સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની એક ઘટના સામે આવી છે। સુરતથી આ સમાચાર। સુરત સચિન જીઆઈડીસીની ઘટના સામે આવી। ફાયર બ્રિગેડ બાદ હવે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ ગઈ છે। તો દટાયેલામાં શિવપૂજન કેવટ પ્રવેશ કેવટના સમાવેશ। તો સુરતમાં જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, બ્રજેશ ગોળ, સાહિલ સલીકરામ, લાલજી કેવટ, હીરામન કેવટ પણ દટાયા। બેના રેસ્ક્યુ, 7 ફસાવાની આશંકા સેવવામાં આવી રહી છે। સુરતમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની જે ઘટના બની છે, સચિન જીઆઈડીસી વિસ્તારમાં જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, ત્યારે ફાયર બ્રિગેડ બાદ હવે એનડીઆરએફ ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ છે। તો દટાયેલામાં શિવ પૂજન કેવટ પ્રવેશ કેવટનો સમાવેશ। તો બ્રજેશ ગોળ, સાહિલ સલીકરામ, લાલજી કેવટ, હીરામન કેવટ પણ દટાયેલા। તો બેના રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યા છે। આ સાથે 7 લોકો હજી પણ તેમાં ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। તો સુરતમાં જે દુર્ઘટના ઘટી, સચિન જીઆઈડીસી વિસ્તારમાં જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, ફાયર બ્રિગેડ બાદ હવે એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ ગઈ છે। ત્યારે દટાયેલામાં શિવપૂજન કેવટ પ્રવેશ કેવટનો સમાવેશ। પાલી મુકામે જે 5 માળનું બિલ્ડિંગ ધરાશયી થઈ ગયું છે, એની માહિતી મળતા જ સુરતના માન્ય કલેક્ટર શ્રી, મહાનગરપાલિકા ટીમ બચાવ રાહતની કામગીરી લાગી ગઈ છે। તમે જોવો તો હમણાં પૂરજોશમાં બચાવ રાહતની કામગીરી ચાલી રહી છે। કેટલા લોકો અંદર ફસાયા હોઈ શકે છે હજુ માહિતી મળી નથી, કારણ હું પણ હમણાં આવ્યો છું। પણ જે રીતે કામગીરી ચાલે છે એ પ્રશાસનની કામગીરી છે અને બધા જ અધિકારી મિત્રો મશીનરી કામે લાગી ગઈ છે। હજુ માહિતી કઈ મળી નથી। હું હજુ હમણાં આવ્યો છું, પરંતુ માહિતી નથી મળી। તમને માહિતી ચોક્કસ જણાવીશ। મહિલાને હમણાં લઈ ગયા છે 108ની અંદર, એટલે માહિતી મળ્યા પછી તમને માહિતી આપીશ। રેસ્ક્યુ કામગીરી સ્ટાર્ટ છે। અત્યારે એક મહિલાનો બચાવ કરી લેવામાં આવેલ છે, હોસ્પિટલમાં શિફ્ટ કર્યું છે અને એક સુખરૂપ છે। બાકી જે છે આપ જો છો કામગીરી સ્ટાર્ટ છે અને જેમ જેમ વિગતો આવશે એટલે આપને જાણ કરવામાં આવશે। સર, અગાઉ કંઈક 15 જણા ઇજાગ્રસ્ત। આજે અહીંયા સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક લગભગ 5 સ્ટોરીની બિલ્ડિંગ ગીરી। આમાં જ્યારે બિલ્ડિંગ પડી જોઈએ તાત્કાલિક જો પોલીસને જાણ કરવામાં આવી અને તુરંત જો પીઆઈ અને સ્ટાફ પહોંચીને તાત્કાલિક જો જેટલા બી ફાયર ફાઇટર, ફાયર બ્રિગેડની ટીમ, રેસ્ક્યુ ટીમોને જાણ કરવામાં આવી। તાત્કાલિક ટીમો પણ પહોંચી ગઈ અને જે તે વખતે લગભગ 2 લોકોના અંદરથી અવાજ પણ આવતી હતી। એક મહિલાને સહી સલામત અહીંયાથી કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવેલા છે અને મહિલાના બતાવવા પ્રમાણે કે અંદર હજુ મતલબ આ લોકોને એના કહેવા પ્રમાણે 2-3 લોકો જ અંદર હતા જોઈએ અને અંદરથી બી અવાજ એક પુરુષના આવી રહ્યા છે, જેના વાઇફ બહાર છે જોઈએ। અને સાથોસાથ એવું જો ચોકીદાર અહીંયા હતા એનાથી જાણવા મળેલ કે અહીંયા માત્ર 4-5 ફ્લેટો એવા હતા 30 પૈકી, તો બાકી બધા ખાલી હતા। 4-5 ફ્લેટોમાં અંદર જો લોકો રહેતા હતા અને આજે એક જ પરિવાર હતા, બાકી બધા મજૂરી કામથી બહાર ગયા। એના જણાવવા પ્રમાણે અંદર જો કામ ચાલુ છે, તમામ ટીમો લાગી છે અને ઉમ્મીદ છે કે અભી 2 કલાકમાં લગભગ અંદર પૂરા ક્લિયર થઈ જશે કે અંદર કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો હજુ પણ છે। અને સાથોસાથ પહેલેથી જો પોલીસની કામગીરી ચાલુ છે कि कोई सगा संबंधी, कोई यार मित्रों अंदर फंसाया हो तो अपने बता जेથી अपने आइडिया लागे तो બધા આપ જોઈ શકો છો કે ટીમો કામ કરી રહી છે અને ઝડપથી લગભગ ક્લિનિંગ કરીને અમે લોકો પૂરા સ્ક્રીન કરી દઈશ કે અંદર કોઈ બાકી નહીં રહી જાય। તો બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટનામાં 2ના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। 7 લોકો હજી પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। સુરતના સચિન જીઆઈડીસીમાં જે બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, ત્યારે તેમાં બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે। ફાયર બ્રિગેડ બાદ હવે એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ છે। તો દટાયેલામાં શિવપૂજન કેવટ પ્રવેશ કેવટનો સમાવેશ। બ્રજેશ ગોળ, સાહિલ સલીકરામ, લાલજી કેવટ, હીરામન કેવટ પણ દટાયેલા હોવાની માહિતી સામે આવી। તો અત્યાર સુધીમાં 2 લોકોના રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યા છે। આ સાથે જ હજી પણ 7 લોકો તેમાં ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। मेरा नाम शुभम है। ये घटना कब बनी? लगभग 1 बजे की बात ही है। आपका अंदर कौन है? मेरा छोटा वाला भाई है, 17 साल का, साहिल नाम है।
इनके रूम में रहते थे? हाँ इसी में था, एकदम नीचे ही था, नीचे पहले वाले रूम में। अच्छा, ये घटना हाँ। कितने बजे की आई? लगभग 1 बजे की बात है। आपकी मांग क्या बोले, मांग क्या है? आगे क्या बोले, कुछ नहीं बोल सकते। न्याय चाहिए। आपका नाम? शिवराज केवट। ये घटना, ये नहीं मालूम। इस घटना के दौरान आपका कोई रिश्तेदार या कोई है? हाँ, कौन? मेरा भतीजा है 2। अभी वहाँ पे हाल में थे अंदर कि काम? अंदर हाल में है। अंदर हाल में है। हाल में। आपको अंदाजा है कितने लोग अंदर फंसे हैं? हाँ। कितनी रूम थी अंदर? हमारे रूम तो बहुत हैं। बहुत, मतलब तो भी अंदाजा कितने? 5-6 बिल्डिंग की महिला तो रूम तो बहुत होगी। तो आपके कौन कौन अंदर दबे हुए हैं? भतीजे हमारे 2 और उनको फीफा लोग हैं भतीजे को। आपका नाम? नीलेश केवट। ये घटना कैसे हुई? ये घटना, ये लोग ड्यूटी में नाइट करके आया था, सोया था, अब पता नहीं कैसे गिरा। आपके रिश्तेदार में से कोई अंदर है? हाँ, वो लोग घर के बगल का ही है, भाई है। अंदर है? हाँ अंदाजा है आपको कितने अंदर घर थे? हाँ, 5 लोग हैं। 5 लोग हैं अंदर। हाँ। તો સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, ત્યારે બચાવ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી, ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે। તો ફાયર બ્રિગેડ બાદ હવે એનડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી છે। દટાયલામાં શિવપૂજન કેવટ, પ્રવેશ કેવટનો સમાવેશ થાય છે। તો બ્રજેશ ગોળ, સાહિલ સલિકરામ, લાલજી કેવટ, હીરામણ કેવટ પણ દટાયેલા હોવાની માહિતી સામે આવી। તો ત્યાં સુધીમાં 2ના રેસ્ક્યુ કરાયા છે। 7 લોકો હજી પણ તેમાં ફસાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે।